બે બેંકોમાં અને 3 ફાઇનાન્સ કંપનીમાં આરબીઆઈની મોટી કાર્યવાહી. એસએસસી બેંકમાં, યુનિયનમાં, એક બેંક ઓફ ઇન્ડિયામાં, મુથુટ ફાઇનાન્સમાં ફટકાયો દંડ અને આરબીઆઈની કાર્યવાહીમાં બેન્કિંગ સિસ્ટમ મુજબ બનશે. ભારતીય રિઝર્વ બેંકમાં આ દિવસમાં બેંકોમાં અને ફાઇનાન્સ કંપની પર કડક નજર રાખી રહેશે કે બેંકોમાં ફાઇનાન્સ કંપની દ્વારા નિયમોના ઉલ્લંઘન પર આરબીઆઈ કેસમાં મોડેલમાં રહ્યું કે તેવું લાગ્યું કે સોમવારે રિઝર્વ બેંકોમાં તેના ફાઇનાન્સ કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહેશે. તેમાં એસએસસી બેંકમાં, યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં, મુથુટ હાઉસિંગ ફાઇનાન્સ સહિત 5 સંસ્થાઓમાં આ ભારે નાણાકીય દંડ ફટકારવામાં આવ્યો છે કે આ રેગ્યુલેટરમાં ઉલ્લંઘન દંડ ફટકાર્યો છે. આ બેંકમાં આરબીઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે જે આ ફાઇનાન્સ લિમિટેડમાં અશોકભાઈ વિનિયમ લિમિટેડ સામે આવેલ કે રેગ્યુલર દંડમાં નોમંચમાં કરાવ્યો. આરબીઆઈ કોના દંડ ફટકાર્યો છે કે આરબીઆઈ નાણાકીય સેવામાં આઉટસોર્સિંગમાં મેનેજરમાં આશ્રય સંબંધી ગાઈડલાઇનમાં સિક્યુરિટી સંબંધીમાં 1.86 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે કે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં 1.6 કરોડનો દંડ ફટકાર્યો છે. નવી કેવાયસીમાં સંબંધિત નિયમ પાલન કરતા અન્ય કારણે આ 1.6 કરોડ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે કે મુથુટ હાઉસમાં ફાઇનાન્સમાં 5 લાખનો દંડ, મુથુટ હાઉસ ફાઉન્ડેશન કંપનીમાં, નાના બેન્કિંગ ફાઇનાન્સ હાઉસમાં ફાઇનાન્સ કંપની 2021માં કેટલીક 5 લાખ રૂપિયા દંડનો લાવવામાં આવ્યા છે કે નિંદોમાં આ ફાઇનાન્સ અશોકભાઈ વિનિયમમાં 3.1 લાખ દંડ ફટકાર્યો હતો કે ફાઇનાન્સ લિમિટ 5 લાખ રૂપિયાનો દંડ, અશોકભાઈ વિનિયમ લિમિટમાં 3.1 લાખ દંડ ફટકાર્યો છે કે આરબીઆઈની એક્શનમાં ગ્રાહક અસર કરે કે આ દંડમાં પશુપાલન અનુદાનમાં આ ખામીઓમાં આધારિત સંસ્થાને આરબીઆઈમાં નિયમોનું પાલન કરવા દબાણમાં બેન્કિંગ સિસ્ટમ મુજબમાં ગ્રાહકોમાં ભવિષ્ય વધુ કે આ સેવામાં એ તમારા પૈસામાં રહે છે કે આરબીઆઈના નિર્ણય ગ્રાહકમાં નુકસાનમાં સંદેહ નથી કરવામાં અર્થ કે ઉપાડો કોઈ પણ સમસ્યા નહીં થાય.